ભગવાન કહે છે તમારા જીવનમાં 4 ચીજ લાવી દો. નંબર 1 દયા, નંબર 2 ક્ષમા, નંબર 3 ભગવાન બહુ સરસ મજાનો જવાબ આપે છે. મોક્ષમાં જવું છે, આ 4 પોઈન્ટ લાવી દો, ભગવાનના શાસનનો સાર તમારી પાસે આવી જાય. નંબર 3 સાધર્મિક ભક્તિ. ભક્તિ પરમાત્માની ભક્તિ બહુ પછી છે, નંબર લાસ્ટ, એની પહેલા સાધર્મિક ભક્તિ છે. તમારા ઘરમાં મહેમાન આવે છે, હું છે ને કોઈ પોઈન્ટ્સની બહુ લાંબી ભૂમિકા નથી કરતો, સીધે સીધી તમારી સાથે ફેસ ટુ ફેસ વાત કરું છું. તમારા ઘરમાં મહેમાન આવે, મોબાઈલ કરીને આવે કે કર્યા વગર આવી શકે? શું કીધું? એટલે કોને ધક્કો ન પડે એને? એટલે તમે રખડતા જ છો ગમે ત્યાં, કોઈ ઠેકાણા જ નહીં તમારા ઘરના. તમે ઘર છે કે ધર્મશાળા છે? હું છે ને કાલે મહોદય ધામ આવ્યો, ત્યાં વજ્રસેન મારા સાહેબ છે ને, બિલકુલ કીધા વગર આગલા દિવસનો, અને હું પહોંચ્યો. તમને કહું 3 વખત પહેલાં પણ ગયો છું, કહીને ગયો તો, વગર કીધે ગયો. એ લોકો કહે કે આજે જેવો આનંદ આવ્યો છે એવો આનંદ અમને ક્યારેય નથી. તમે બોલો છો અકાળે અકાળે મેઘ વરસ્યા, અકાળે મેઘ વરસ્યા. ગરમીના દિવસની અંદર અત્યારે તો નથી આવતો, પણ સાંભળો, મા મહિને અચાનક મેઘ આવી જાય તો આમ કેવું લાગે? સારું લાગે કે ન લાગે? મહેમાન કહીને આવે અને મહેમાન કીધા વગર આવે. તમારી ભાષામાં કહું તો સરપ્રાઈઝ વિઝિટ. એટલે આવતીકાલે અમારે પણ તમારા ઘરે ઓરવા આવવું હોય તો કહીને આવવું પડશે. મારે સાહેબ તમને ધક્કો ન પડે ને એટલા માટે. તમે છો કોણ? વર્તમાન કાળમાં તમારા ઘરમાં હવે મહેમાનોએ પણ આવવાનું બંધ કરી દીધું છે. તમારી મેન્ટાલિટી એવી થઈ ગઈ છે, નો ડાઉટ તમે પણ નથી જતા, તમે એવું માની જ લીધું છે હવે કોઈ કોઈના ઘરે બધું પોતપોતાનું સંભાળીને બેસો. ક્યાંય જવાય નહીં મારા સાહેબ, કીધા વગર તો ક્યાંય જવાય જ નહીં. અચાનક આવે ને તો એની તમે આમ જુએ, કીધા વગર આવી ગયા. એક કાળ એવો હતો, માણસ દેરાસરમાંથી બહાર નીકળે એટલે ઓટલા પર બેસતા હતા, પૂજા કરીને ઓટલા પર બેસતા હતા. શેના માટે? 2 ચીજ માટે. એક, અંદરમાં પૂજા કરીને જે ભાવ ઉત્પન્ન થયા છે ને, એ ઘરે જઈએ ત્યાં સુધીમાં એ ભાવ ચાલ્યા ન જાય, એને અંતરમાં બેસાડવા માટે 10 મિનિટ ઓટલા પર બેસે. એટલા માટે હે પરમાત્મા, તારી પૂજા કરતાં, તારી ભક્તિ કરતાં કરતાં જે ભાવ થયા છે એ ભાવ મારા આત્મામાં. ભાઈ તમે બેસી જાઓ પ્લીઝ, તમને કહું છું. અંતરમાં ઉત્પન્ન થયેલા ભાવોને આત્મામાં બેસાડી દેવા માટે 10 મિનિટ ઓટલા પર બેસતા. 1. અને નંબર 2, આપણા દેરાસરની અંદર કોઈ અજાણ્યા, કોઈ બહારગામના શ્રાવક કે શ્રાવિકા આવ્યા છે, કારણ કે પોતાના સંઘને તો ઓળખતા હોય. તમે ઓળખો છો કે નહીં? કારણ કે હજી તમારા સંઘના ઠેકાણા જ નથી, માટે કદાચ તમે ઓળખતા નથી. પણ એક દિવસ તમારો સંઘ જ્યારે બની જશે, તમારું સ્થાન બની જશે, 2-5 વર્ષ જશે પછી તો તમને ખબર પડશે ને આ મારા સંઘનો શ્રાવક છે. તો પોતાના સંઘને તો બધા ઓળખતા હોય, બહારગામનો કોઈ શ્રાવક કે કોઈ શ્રાવિકા પૂજા કરવા આવ્યું હોય અને દ્રષ્ટિ પડે, નક્કી આ કોઈ બહારગામથી આવ્યા લાગે છે, એ પૂજા કરીને આવે એટલે વિનંતી કરે કે તમે બહારગામથી પધાર્યા છો, આવો મારા ઘરે, મને નૌકારશ્રીનો. અજાણી વ્યક્તિને ઘરે લઈ જવા માટે દેરાસરની બહાર ઓટલામાં બેસતા હતા. આજે જાણીતી વ્યક્તિ આવે છે ને, આમ ઉપેક્ષા કરી અને રવાના થઈ છે. હું રાજકોટ ગયો તો, રસ્તાની અંદર એક ગામડામાં એક ભાઈ મળ્યા, અજયનભાઈ. મને સાંજે બેઠા અને મારી સાથે ચર્ચા આમ ડાયરા જેવું શરૂ કરી દીધું. મને કે મારા સાહેબ તમને ખબર શહેર અને ગામડામાં શું ફરક? મેં કહ્યું મને નથી ખબર. મને કે હું તમને સમજાવું. બોલો. મને કે અજાણ્યાને આવકાર મળે એનું નામ ગામડું, અને જાણીતાની ઉપેક્ષા થાય એનું નામ શહેર. ગામડામાં કે ક્યારે ફૂટપાથ ન હોય મારા સાહેબ, આ શહેરોમાં ફૂટપાથ હોય. ફૂટપાથ છે ને, અને પાછા 2 રોડની વચ્ચે શું હોય? ડિવાઈડર. એ પાછા ફૂટપાથ જેટલા મોટા થવા માંડ્યા છે. મને કે મારા સાહેબ ગામડામાં ફૂટપાથ ન હોય ને શહેરમાં ફૂટપાથ હોય, એનું શું કારણ? મેં કીધું રોડ પર ચાલવા માટે હશે. એ કે નહીં સાહેબ, એવું નહીં. ગામડામાં અજાણી વ્યક્તિ આવી જાય ને તો એને માણસ ઘરે લઈ જતા હતા, અને શહેરમાં સગો ભત્રીજો કે કાકો આવ્યો હોય ને તો એને કોઈ ઘરે ન લઈ જાય, એટલે રાત ક્યાં કાઢવાની? ફૂટપાથ પર સૂવા માટે એને રાત કાઢવાની. એના માટે ગવર્મેન્ટે ફૂટપાથ બનાવીને આપે છે.
આ માણસે તો એટલી બધી વાતો કરી. મને કે જ્યાં છાશ મળે એ ગામડું અને શહેરમાં શું મળે એ કાંઈ કહેવા જેવું નથી. પછી એને છેલ્લે બહુ સરસ વાત કરી, મારે સાહેબ ગામડું ઓળખવું હોય અને શહેર ઓળખવું હોય તો તમને એક હજી નિશાની આપું. મેં કીધું બોલો. મને કે જ્યાં રામચંદ્રજી આગળ ચાલતા હોય ને સીતાજી પાછળ ચાલતા હોય એ ગામડું. અને જ્યાં સીતા મૈયા આગળ ચાલતા હોય રામચંદ્રજી પાછળ તો ચાલે, પણ લવને અહીંયા ઉઠાવ્યો હોય અને કુશને અહીંયા બેહાડ્યો હોય અને ઢળાતા ચાલ્યા જતા હોય, એનું નામ છે. છોકરાની આંગળી પકડીને જે માં ચાલતી હોય ગામડું અને કૂતરાની સાંકળ પકડીને જે માં ચાલતી હોય એનું નામ શહેર છે. સગા દીકરા માટે તમારી પાસે સમય નથી ને એક આલ્સેશિયન ડોબરમેન કે પોમેરિયન એના માટે તમારી પાસે 2 કલાકના સમય હોય, યુ આર નોટ જૈન. શ્રાવિકા ભાવિકા તો બધી પછીની વાત છે.